તો નમસ્કાર મિત્રો, ગોપાલ ઇટાલિયાનો એક બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પહેલા સાઈડમાં વાયરલ વિડીયો જુઓ। પણ હું રાજકારણમાં હું કામ આવ્યો? હું વકીલ છું। મારી ઉંમર અત્યારે 35 વર્ષ છે। આજથી 14 વર્ષ પહેલા હું સરકારી હવે મિત્રો, ગોપાલ ઇટાલિયા ઉપર એફઆઈઆર થઈ છે। એ પણ એક નહીં 30 એફઆઈઆર કરવામાં આવી છે અને 15 જિલ્લાની જેલમાં નાખવાનું એક મોટું કાવતરું કરવામાં આવ્યું હતું। ફૂલ વિડીયો તમને આગળ દેખાડું છું। ગોપાલ ઇટાલિયાનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। તો ઝાઝો ટાઈમ નથી લેવો, સાઈડમાં વાયરલ વિડીયો જુઓ અને ચેનલ પર જો નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો, જેનાથી આવીને એવી અપડેટ તમને સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર મળતી રહી છે। તો સાઈડમાં ગોપાલ ઇટાલિયાનો વાયરલ વિડીયો જુઓ। નોકરી મૂકીને હું આ સંઘર્ષના રસ્તા ઉપર આવ્યો। મારી ઉપર ભાજપે 30 એફઆઈઆર કરી 15 જિલ્લાની જેલમાં પૂરવાનું કામ કર્યું। હું થાક્યો નહીં, ડર્યો નહીં, વેચાણો નહીં, ભાગ્યો નહીં, હતાશ ન થયો અને છાતી કાઢીને ભાજપની સામે લડતો રહ્યો। ત્યારે આજે હવે આ વિડીયોમાં મિત્રો ગોપાલ ઇટાલિયા ઉપર બીજેપી દ્વારા મિત્રો 30 એફઆઈઆર કરવામાં આવી હતી। આવું આપણે નથી કહેતા, ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે। અને 15 જિલ્લાની જેલોમાં જ્યાં દોસ્તો ગોપાલ ઇટાલિયાને ફસાવવાની બીજેપી દ્વારા કોશિશ કરવામાં આવી હતી, એ પણ મિત્રો ધારાસભ્ય નહોતા ત્યારે। હવે મિત્રો વિસાવદરની માલકો જ્યારથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે ત્યારથી ગોપાલ ઇટાલિયાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। આ વિડીયો પણ મિત્રો ગોપાલ ઇટાલિયાનો જૂનો વિડીયો છે, ધારાસભ્ય બન્યા પહેલાંનો વિડીયો છે। એ પહેલાં પણ મિત્રો બીજેપી દ્વારા મિત્રો ગોપાલ ઇટાલિયાને ફસાવવા માટે ઘણા બધા કાવતરા કરવામાં આવી રહ્યા હતા, જેને લઈને અત્યારે મિત્રો ગોપાલ ઇટાલિયા જ્યાં દોસ્તો CR પાટીલને ખુલ્લી ચેલેન્જ મારી દીધી છે, જ્યાં દોસ્તો ચૂંટણી લડવા માટે। તો હાલ આ વિડીયો મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો ગોપાલ ઇટાલિયાને ફસાવવા માટે ઘણા બધા કાવતરાને એવું બીજેપી દ્વારા કરવામાં આવી રહ્યું છે, એવું મિત્રો ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે। તો હાલ આ વિડીયો વિશે તમે શું કહેવા માગો છો કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગ્યો તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। તો આજ માટે એટલું જ।